શું કે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજે તો સવારમાં આપણે કરી લીધો તો મસ્ત નાસ્તો અને જોઈને તો નીરવભાઈ તો સવારમાં કોની યારે વાતો કરતા હતા. આપણે નીકળી ગયા હતા કોલેજ જવા માટે અને પછી ગાડી કે કઈ આપણે તો થોડો ઘણો નાસ્તો કરવો છે. તો મેં કીધું હાલો આપણે એમને થોડો ઘણો નાસ્તો કરાવી લઈએ. પછી આપણે એને નાસ્તો કરાવીને નીકળી ગયા પાછા કોલેજે. અને કોલેજે જે જોયું તો કેનલભાઈ તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા. એ નથી હારા વાત હેઠા રાખો. પછી છે ને કેનિલભાઈ ને અમે બધા આવી ગયા હતા ક્લાસ અટેન્ડ કરવા માટે. હતું પ્રેઝન્ટેશન અને પછી થોડી વાર પછી પ્રેઝન્ટેશન ની તૈયારી કરતા હતા અને બધા પાછી મસ્તી કરતા હતા. થોડી વાર પ્રેઝન્ટેશન આપીને પછી આપણા જાનામાના રિપોર્ટર કેનિલભાઈ બધાના ઇન્ટરવ્યુ લઈ લીધા હતા. જોડે જોડે મારું ઇન્ટરવ્યુ તે પાછું લેવા માંડ્યા હતા. પછી મેં અને યુગભાઈ બે મસ્ત મસ્ત ઇન્ટરવ્યુ આપ્યું. પછી વિકીભાઈ અરે આપણે કરી લીધી હતી થોડી ઘણી સંગીતની મોજ. અને પછી મોજ કરીને આપણને આપી હતી એક્ટિવિટી કે આપણે આખા બોડી પોસ્ચર નું લેવાનું છે મેજરમેન્ટ. પછી અમે લાગી ગયા હતા કામે અને કામ કરીને પછી આપણે બપોરે નીકળ્યા બહાર. અને આપણી યુનિવર્સિટી તો આખી જંગલ જેવી લાગતી હતી. હો અને પછી આપણે હર વખતેની જેમ બધા ભેગા થઈને કરી લીધો તો નાસ્તો. અને જોયું ને તો ઉપરથી તો આપણા પપ્પા જતા હતા જય સ્વામિનારાયણ. અને પછી આપણે ફર્સ્ટ યર નું કામ જોવા ગયા. ફર્સ્ટ યર વાળા જોરદાર બનાવી દીધું. પછી આવતી વખતે કેનિલભાઈ ને પેટ્રોલ પુરાવાનું હતું ને આપણે પુરાઈ લીધી હતી ગાડીમાં હવા. અને પછી આપણે પહોંચી ગયા હતા હોસ્ટેલ. અને હોસ્ટેલ જઈને જોયું ને તો હર્ષલભાઈ તો હુતા જ રહ્યા. આખો દી તમારે કઈ કામ ધંધો જ નહીં, હુતું જ રહેવાનું. કા પાછા હજી તો શરમ વગરના હાય કરે. અને પછી આપણે તો હર વખત ની જેમ સાત્વિક ભોજન જ ખાવાનું જોયું તા. હેતભાઈ તો જો આખી ડીશ ભરીને મંચુરિયન ઉલાડે એટલે ઓછું રાખો પેટ ફૂટી જાય. આપણે મસ્ત કરી લીધું હતું કોલેજ નું કામ. આપણે હોશિયાર થયું એમ તો. પછી આપણે વિડીયો નો એન્ડિંગ કર્યો હતા. હર્ષલભાઈ આવ્યા તો હેતભાઈ કે ફોન મૂકી દો એટલે આપણે મૂકી દીધો તો ફોન ભલે મૂકી દીધો. વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો હો ને.